બોલો બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બા ગમતું તું માર વગર? નહોતું ગમતું એટલે ફોન તો કરતી હતી હું. ગમતું તું એમ તમે કઈ તો જોવો. બહુ ગમતું હતું મને તારી વગરનું. બહુ એટલે બહુ જ ગમતું. બહુ ગમતું તું. જો આ સવારની ભાખરી આજ બા હારે. કેમ? તો ભાખરી, કેરીની કટકી, ચા ને બા. માખણ. માખણ. બોલો. નાસ્તો કરવા કઈ. નાસ્તો કરવા માખણ ને ભાવતું હોય એ બધા આવી જાવ. ભાવતું જોઈએ મમ્મી બધાને. બિચારા પણ ઘણા મળતું ન હોય, મતલબ જે એકલા રહેતા હોય બનાવતા આવડતું ન હોય તો ન થાય એવું થતું હોય. બહારવાળા દૂધનું થાય જ નહીં માખણ. કેમ જ લાવે બહારવાળા? બહારવાળાને એવું થાય બિચારાને. બાપા સાહેબ હું તો હું કહું ના નથી જોતા. હાલો બધા ભાખરી ખાવા. મારે તો આમ તો હાલ વાંધો નથી. ત્યાં મારા મમ્મી બનાવી દેતા હતા, અહીંયા બા બનાવી દે, બાએ બનાવી દીધી ભાખરી. ત્યાં દમુબેન ભાખરી બનાવીને બૂમ પાડે, સૈતાબેન બૂમ પાડે. પાડવું પડે પછી ચાર. અત્યારે મારો વારો પછી તમારો વારો. પછી અમે ખવડાવશું. હાલ ભાખરી બની ગઈ એમ. હા પછી ડકું હાલશું. કેવા લાગશો? મારો વિડીયો ચાલુ જ રાખવાના છે, એમાં બતાવવાનું ડગુક કેવા લાગશે. કેવા લાગે? એમ નહીં તમે બોખા હશો, આ તો ઠેઠ સુધી દાંત હોય તો બોખા હશો તો મારે ભાખરી દહીંમાં સોળી દેવી જોઈએ. દેવાની બીજું ક્યાં તો વૈયા નહીં જાય અમારે સોળવાની જરૂર નહીં પડે. પૃથુન વરઘોડામાં ડાન્સ કરવાનો. ક્યાં લગી કેમ જઈએ વૈયા જઈએ તો સારું રમતો. કેમ કે દાંત ન હોય તો પછી ભાખરી દહીંમાં ચોળીને દેવી પડે ને, આવી કઈ આખી જ નહીં ઉતરે. દાદાને બાને હું દેતી, બાને ખવડાવતી, દાદાને ખવડાવતી, સમસ્યા બાને દાદાને બેયને હું ખવડાવતી સોળી. અમારા બાન દાદા છે ને એ બીમાર હતા, કેમ છેલ્લે થોડાક ના ઉંમર થઈ ગયેલી હતી ને એટલે બીમાર આમ તો હાલતા ચાલતા ધીમે ધીમે હાલે બધું. ઉંમર ઘણી હતી. હા પણ દાંત નહોતા એટલે સોળી દઉં. સમસ્યા ખવડાવી, બાને ખવડાવતી, દાદાને તેલ નાખી દેતી, નખ કાપી દેતી, જો બધું બધું બાનું દાદાનું કરતી, બાનું એટલું કરતી. બા પડ્યા હતા તે ગોળો તૂટી ગયો હતો, 5 મહિના પથારી મેળા હતા, 5 મહિના એકધારી સેવા કરી હતી બા. અમારા જે બા છે ને એ પડ્યા હતા અહીંયા આગળ ઓટલાના દાદર છે ને ત્યાંથી નીચે પડી ગયા હતા. કોક નીકળો ને ત્યાં જે સ્વામિનારાયણ કરવા ગયા બિચારા નમી ગયા. 5 મહિના પથારી મેળા હતા. એટલે બાને ગોળો તૂટી ગયો હતો. તેલ નાખી દેતા, બધું કરતા દાદા. હું મથોસ બા દિલા આવ્યો ને બા નવરા બેસે ને મને જોવાય જ નહીં. બા સારું નહીં તને ન જોવાય. ન જોવાય હા. હું અત્યારે છે ને યોગામાં આવી ને તો મારા બેનના ઘરેથી, મતલબ મારા કઝિન સિસ્ટર છે ને, મારા સગા મોટા બાપુજીની દીકરી રસ્તામાં અહીંયા રહે છે નજીક, તો એને બીલો પાડ્યો ને તેને ફોન આવ્યો, બીલા જોતા હોય લઈ જાજો. તો બીલા લેતી આવી. મમ્મી છે ને બીલા નથાણું બહુ ભાવે. મમ્મી છે ને કંઈક મથે લીંબુ મીઠું ને હળદર નાખી દઈ. હા અથાણા જેમ આમ અથાણાં જેમ ખાટી ચીર. કેરીની કેમ કટકી કરી અને જો અત્યારે રસોઈમાં છે રોટલી અને દૂધી દૂધી કરી. તો છે ને જો આ પાકા બીલા છે ને આનું શરબત કરશું, જ્યુસ. આ મોટા મોટા પણ કેવા છે આમ તો જો. છોકરાઓને છે ને કહેવાનું નહીં, લીંબુ શરબત છે ને એમ જ કહેવાનું મમ્મી, હા એટલે પી જશે. અને પી જાય. તમને ખબર હોય તોય તમે પીવો, એને ખબર હોય તો પીવે નહીં કે હું પી જાય, પછી દાંત કાઢે સમજો તો. મને કે છે હું પી જાય. તમને તો એમ કહો બીલાનું તોય તમે પીવો. અને કાલે ઓલી ડીમાર્ટની બોટલનું કોઈ કે કીધું હતું ને, તો જો છે ને આ બોટલ ઓલરેડી માર્મિક વાપરે છે.
મારી દીવાની જે બેકપેક છે ને ઓલી પાછળ બેગ લટકાવવાની બેકપેક એનું સાઈડના જે ઓલા છે ને એમાં દીવાની જે સ્કૂલની બોટલ છે ને એ થોડીક મોટી છે તે સમાતી નથી કેમ કે એનું સાઈડના પોકેટ થોડાક પતલા ને નાના છે તો આ પતલી ને નાની બોટલ લીધી છે. આ માર્મિક ઓલરેડી વાપરે છે ઘણા ટાઈમથી અને બહુ સારી બોટલ છે તો આ તમારે લેવી હોય ને તો લઈ શકાય, બહુ મસ્ત છે. આમાં 3 કલર છે, એક પિંક, લાઇટ ડાર્ક પિંક, એક બ્લુ લાઇટ ડાર્ક અને એક આ ગ્રીન ને ઓરેન્જ. નીચે ઉતરવાની ધીમે હવા થોડા ચડી ગયા કા. તો આ ઈ બોટલ છે, બહુ મસ્ત છે અને એનું એકદમ આમ જાડું ને આમ છે, મટીરિયલ સારું છે ને બોટલ સારી છે. પૃથુ થોડુંક ટીવી ધીમું રાખ ને બકા, ટીવી ધીમું કરે મારો દીકરો થોડુંક. બા અહીંયા બીલા નથાણું બનાવે છે લીંબુ ને મીઠું ને હળદર નાખીને. અને મારે નાવા જવું છે પણ હું આ જ્યુસ કરીને નાવા જાઉં તો ઠંડુ થઈ જાય. હા તે વાંધો નહીં કર. હાલો બીલાને જ્યુસ કરી નાખું છે ને. દૂધીનું શાક અને રોટલી ચોળીને અત્યારે ઉનાળામાં છે ને દૂધી ખાવાની કા મમ્મી? દૂધી તુરિયા નરવી ઠંડી, ઠંડક મળે ઠંડક. નાવાનો ટાઈમ નથી રહ્યો પણ હવે જમીને નહીં નવાય એટલે ખમવું જ પડશે. થઈ ગયું ખાટું મીઠું થઈ ગયું? ખા. મેં બિલાને શરબત કરીને મૂકી દીધું. મમ્મી નથાણું ખાટું થી મને ભાવે નહીં. શરબત સારું થયું જ પણ હો. નહીં આવે. એકાદી ચીર લો હમણાં લ્યો ને, થોડુંક ચોળાઈ જાય પછી. આવી જાજો બધા દૂધીનું શાકમાં ચોળીને ખાવા ને બિલાનું શરબત પીવા નથાણું ખાવા. ચલો એને કાલે આંબલી લેવી હતી ને તો 4 વાગ્યાના ઉઠીને અમે આંબલીને ઠળિયા મતલબ આંબલિયા કાઢ્યા. હવે એમાં છે ને થોડુંક મીઠું વેરીને એની લાડોળી બનાવીને નાખી આ ઝીપલોક બેગ ભરી દઈશું. અહીંયા બને છે ભીંડી. લેવા જાય એમાં ઈ બિચારા શું કરે? એમાં થોડુંક ઈ બિચારો બેઠો છે. હવે જાજો નહીં, સારી છે. જાજે આ લેતી રહે, આ લેતી રહે, આ આપી દેતી. ના એને કે નીચે ઓલું સિલાઈ મારી દે વેચની. હા. ના આ દયાનું કે હાલ નવું વાંચ મને કહી. એને કે આમાં પીળો કલર વધારી દે થોડોક નીચે. ભરાઈ ગયું આમલું. અને આંબલું ન કહેવાય, આંબલી કહેવાય. આજ મને આખો દી હોયરું જ નહીં. એક્ટિવા નવરું જ હતું. શું કરું એમ નહીં, પાછું વહી જવાય એમ. મેં આજ મને આખો દી હોયરું જ નહીં, એક્ટિવા નવરું. તો એમ કાલ જાઓ. તારી પાસે જાણે કેમ હળ જોતા આવ્યું એમ કરે. તારી પાસે જાણે કેમ હળ જોતા આવ્યું એમ કે.
થઈ ગયો વહીવટ પૂરો. હા ફટાફટ બનાય, ભૂખ લાગી. હા બને જ છે જો રોટલી બને. શાક તો બની ગયું. હમ આ બધા બિલ્લાનું જ્યુસ પીવાવો. બપોર બનાવ્યું તે ભાઈવું બધાને તો અત્યારે પાછું બનાવ્યું. બિલા જો ઈ જ્યુસ ની રેસીપી આપી દઉં વળી કોઈને ન ખબર હોય કે કેવી રીતે બને. આ બિલુઆનું જ્યુસ. તો ઈ બીલું છે ને એને દસ્તો મારીને ફોડી નાખવાનું. પછી અંદરથી છે ને આમ ગોળ હોય ને ગોળ ઈ ટાઈપનું એવું નીકળે. આપણે ગોળનો ગાંગડો ન હોય એવું અંદરથી નીકળે. ઈ બધું ચમચીએ લઈ લેવાનું. અને પછી છે ને એમાં લીંબુ, મીઠું, સાકર, સંચળ એવું બધું નાખવાનું આપણા સ્વાદ મુજબ. લીંબુ શરબત જેવું જ તે. પછી એને બ્લેન્ડર ફેરવીને ગાળી નાખવાનું. બહુ ફાઇન લાગે. બહુ મસ્ત લીંબુ શરબત જ લાગે. ઓલું આપણે કેવું ખબર શેરડીનો રસ હોય ને લીંબુ મસાલા વાળું એવું એવું લાગે. તો ગાળી નાખીને એટલે લીસું થઈ જાય ને લે તો. નીકળી જાય. ટેસ્ટ કેક તો આ તો ભાઈ ના બને ઠંડુ પીવાનું આઈસ નાખીને. ઠંડુ પીવાનું એટલે એટલી મજા આવે. આલુ પરોઠા પૃથ્વીભાઈ ને ખાવા. ચીલ્ડ. You ready? વિડીયો અપલોડ કરી દઉં કેમ? એકવાર અમે આલુ પરોઠા કર્યા ને ત્યારે કોઈકે કીધું હતું ને કે કેવી રીતે ભર્યા હતા મારી કે ફાટી જાય છે એમ. તો જો હમણાં મમ્મી ભરશે બતાવો. જોકે મારથી ફાટી જાય પણ મમ્મીથી નહીં ફાટે. આવો મસાલો હોય ને તો ન ફાટે. તોય મારે ઓલું ગમે એવો મસાલો હોય. નહીં ઓલો તો વણાય જ નહીં ખાર. આપણે ચીકણો થઈ જતો તો ઉનાળામાં ત્યારે ઓલા શિયાળામાં. કોણ આવ્યું? મારે કાનો કાનો માખણ ચોરતો હતો. તૈયાર પરોઠો. ઊંધા હાથે ખાઉં છું એમાં. દાદી તો દીવાન સાસ દેખાય? દેખાય જ ન કરવાની કરો. ડીસ અડી ગરમ હટાઈ ગઈ. લે દીવાન સાસે પરોઠા ને ભીંડો ને બધું ભેગું. આના બંધીલાનું અથાણું. બીલાનું અથાણું ખાવાનો બેન ભાવે એને. બીલાનું જ્યુસ ને બીલાનું અથાણું ગરમર જેવું જ લાગે. ખૂબ સરસ લાગે. તાર નથી લેવું બિલ્લું? મને ઓછું ભાવે. ટેસ્ટ કે બહુ સારું લાગે. પહેલું તો બપોર. બપોર ખાઈશ. જમી લ્યો હવે. તારે બપોર ખાઈ તે શાક રોટલી ખાઈ લીધું.